ઘણા પેશન્ટને આપણે જ્યારે ડાયાલિસિસ માટે કહીએ ત્યારે પેશન્ટના મનમાં પહેલો સવાલ અને પેશન્ટના રિલેટિવ સગાવાલાઓને પણ આ પહેલો સવાલ હોય છે કે સાહેબ આ ડાયાલિસિસ લાઈફ ટાઈમ તો નહીં ચાલે ને. પણ એ આપણે ડાયાલિસિસ કયા રીઝનથી શા માટે કરીએ છીએ એના પર ડિપેન્ડ હોય છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર રાહુલ ગેલાણી. આજે આપણી જોડે છે મારા મિત્ર ડૉક્ટર દર્શિતભાઈ પાનસુરિયા. સાહેબ, આપનો પરિચય આપજો. મારું નામ ડૉક્ટર દર્શિત મનસુખભાઈ પાનસુરિયા છે. મેં બીજે મેડિકલ કોલેજ અમદાવાદથી મારું MBBS પૂર્ણ કરેલ છે. ત્યારબાદ મેં DNB જનરલ મેડિસિન પૂના હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પુણેથી કમ્પ્લીટ કર્યું હતું. અને ત્યારબાદ મેં કિડનીના રોગોમાં સુપર સ્પેશિયાલિટી માટે એઝ અ નેફ્રોલોજી રેસિડેન્સી મેદાંતા હોસ્પિટલ ગુડગાંવ દિલ્હીથી કમ્પ્લીટ કરેલ છે. અને અત્યારે હું મારું રિવાઇવ કિડની કેર ખાતે મારી સેવાઓ આપું છું. તેની 2 બ્રાન્ચ છે. પહેલી છે લાલ દરવાજા રિધમ ડૉક્ટર હાઉસ 2nd ફ્લોર અને બીજી બ્રાન્ચ છે સરથાણા જકાતનાકા એરિયામાં 607 MBH ઝડફિયા ન્યુરોકેર. ઓકે, તો સાહેબ હવે તમને સવાલ એવો પૂછવો તો તમે એક નેફ્રોલોજિસ્ટ છો, તો ક્યારે પેશન્ટે એક નેફ્રોલોજિસ્ટની જરૂર પડે અથવા તો ક્યારે તમારી પાસે આવવું જોઈએ? આ સવાલ રાહુલભાઈ તમારો ખૂબ જ વ્યાજબી છે. આજકાલ ઘણા લોકોને પણ કન્ફ્યુઝન હોય છે કે નેફ્રોલોજિસ્ટ એટલે કે કિડનીના ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ. તો ઘણીવાર એવું થતું હોય છે કે કિડનીના સિમ્ટમ્સ જે છે એ ઘણા એડવાન્સ સ્ટેજમાં જ આવતા હોય છે. જે નાના નાના સિમ્ટમ્સ હોય છે જેમ કે માથું દુખવું, બ્લડ પ્રેશર વધી જવું, એ બધા સિમ્ટમ્સમાં આપણે જનરલી ઇનિશિયલ સ્ટેજમાં એને ઓળખવાનું મિસ કરી દેતા હોઈએ છીએ. અને ઘણીવાર પેશન્ટ પણ કન્ફ્યુઝ હોય છે કે એમને યુરોલોજિસ્ટ પાસે ક્યારે જવું, નેફ્રોલોજિસ્ટ પાસે ક્યારે જવું. તો નેફ્રોલોજિસ્ટ પાસે બેઝિકલી જ્યારે પેશન્ટને બ્લડ પ્રેશર કંટ્રોલમાં ના આવતું હોય અથવા તો માથું દુખ્યા કરતું હોય, બ્લડ પ્રેશરના લીધે આંખ પર રેટાઇનોપેથી એટલે કે બ્લડ પ્રેશરની આંખના પડદા પર ઇફેક્ટ થતી હોય, પેશન્ટને યુરિનમાં પ્રોટીન કે બ્લડ જતું હોય, ઘણીવાર પેશન્ટને ડાર્ક કોલા કલર જેવું યુરિન, બ્રાઉન કલરનું યુરિન આવતું હોય અથવા તો યુરિનમાં ફ્રેન્ક બ્લડ આવતું હોય, પગ પર સોજા રહેતા હોય, વારંવાર શ્વાસ ચડતો હોય, વારંવાર બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડતી હોય, વારંવાર એનિમિયા થતું હોય, ઘણા આનુવંશિક રોગો હોય કે જે પેઢી દર પેઢી લોકોને ચાલ્યા આવતા હોય, એમાં સિસ્ટિક ડિસીઝ કરીને જે છે જે ખૂબ જ કોમન છે. તો આ બધા દર્દીઓને નેફ્રોલોજિસ્ટ પાસે જવાની જરૂર હોય છે. અને મેઇન પાર્ટ જે છે એ ડાયાબિટીક, જો લોંગ ટર્મ જેમને ડાયાબિટીસ હોય એમને પછી યુરિનમાં ધીમે ધીમે પ્રોટીન લીક થવાનું શરૂ થતું હોય છે. અને એ જે છે એ કિડની ડિસીઝની શરૂઆત છે. આપણે તેને ત્યાંથી જ કંટ્રોલમાં કરીએ તો લોંગ ટર્મ આપણને કિડનીની હેલ્થ સારી રહેતી હોય છે. નહીં તો પછી જો શુગર અનકન્ટ્રોલ રહે અને જે યુરિનમાં પ્રોટીન લીક થાય છે એ પણ અનકન્ટ્રોલ રહી તો પછી એમાં કિડનીની જે બીમારી છે એ વધતી જતી હોય છે. અને ઘણીવાર નાની ઉંમરે બ્લડ પ્રેશર જેમ કે 40 વર્ષથી નીચેના ઉંમરમાં બ્લડ પ્રેશર આવે તો એને આપણે અવગણવું ના જોઈએ. એના માટે ઘણા બીજા સેકન્ડરી કોઝ હોય છે કે જેને ટ્રીટ કરી શકાય છે, જેને ફક્ત દવાથી કંટ્રોલ કરી અને આપણે ત્યાં અટકવું ના જોઈએ. એને આપણે એના મૂળ રૂટ સુધી જવું જોઈએ અને એનું જે યોગ્ય કારણ છે એ કારણ શોધી અને એને ટ્રીટ કરવું જોઈએ. તો ઘણીવાર બ્લડ પ્રેશરની દવા પણ બંધ થઈ જતી હોય છે કે આ મોસ્ટલી 40 વર્ષથી નીચેના લોકોમાં જ્યારે બ્લડ પ્રેશર ડિટેક્ટ થતું હોય એ લોકો માટે આ નેફ્રોલોજી કન્સલ્ટેશન જરૂરી છે. બરાબર. સાહેબ, આજકાલ એવું વધ્યું છે યુવાનોમાં, ઘણા યંગસ્ટર હું જોઉં છું જાતે બ્લડ ઇન્વેસ્ટિગેશન કરાવતા હોય છે, કમ્પ્લીટ બોડી પ્રોફાઇલ કરાવતા હોય છે. તો આ કમ્પ્લીટ બોડી પ્રોફાઇલમાં જેમાં લોહી અને પેશાબના રિપોર્ટ થતા હોય છે, કયા એવા પેરામીટર એબનોર્મલ આવે તો તમારી પાસે આવવું જોઈએ? તો જે બ્લડ રિપોર્ટ્સની આપણે વાત કરીએ તો એમાં મેઇન જે છે સિરમ ક્રિએટિનિન છે. તો એ પુરુષોમાં જનરલી 1.4 1.5 કરતાં વધારે હોય અથવા તો ફિમેલમાં 1.2 કરતાં વધારે હોય. ઘણીવાર ક્રિએટિનિનની સાથે યુરિક એસિડ વધારે હોય, પોટેશિયમ વધારે હોય, ફોસ્ફરસ વધારે હોય, કેલ્શિયમ ઓછું હોય અથવા તો જે હિમોગ્લોબિન છે એ ઓછું હોય. પણ હિમોગ્લોબિન માટે પહેલાં બાકી આયરન, B12 ડેફિશિયન્સી એ બધું રૂલ આઉટ કરીને પછી જો ક્રિએટિનિન વધારે રહેતું હોય અને જોડે હિમોગ્લોબિન ઓછું હોય તો આ બધા બ્લડ રિપોર્ટ્સની વાત થઈ. પછી યુરિન રિપોર્ટ્સમાં આલ્બ્યુમિન ડિટેક્ટ થતું હોય અથવા તો RBC એટલે કે બ્લડ ડિટેક્ટ થતું હોય યુરિનમાં, અથવા તો યુરિનમાં વારંવાર ઇન્ફેક્શન થતું હોય, યુરિનમાં પચ સેલ્સ આવતા હોય તો એ લોકોને પણ નેફ્રોલોજી કન્સલ્ટેશનની જરૂર હોય છે. બરાબર. સાહેબ, તમારી પાસે કોઈ પેશન્ટ આવે, હવે
એના નિદાનના પેરામીટર કયા કયા હોય છે? તમે ક્યાંથી શરૂઆત કરતા હોય છો? અમે પહેલાં તો પેશન્ટની હિસ્ટ્રીથી શરૂઆત કરતા હોઈએ છીએ કે પેશન્ટને હિસ્ટ્રીમાં હાઈ બ્લડ પ્રેશરની હિસ્ટ્રી છે, શુગર એટલે કે ડાયાબિટીસ છે કે નહીં, વારંવાર હેડેક થાય છે, પરસેવો થાય છે, શ્વાસ ચડે છે, થોડું ચાલે તો થકાવટ થાય છે. આ બધા ઇનિશિયલ સ્ટેજના લક્ષણો છે કે ત્યારે આપણે એને જેટલું બને એટલું વહેલું ડિટેક્ટ કરીને એને કંટ્રોલમાં રાખીને આપણે આગળનું પ્રોગ્રેશન એને અટકાવી શકીએ. ત્યાર પછી એડવાન્સ સ્ટેજમાં પેશન્ટને ખૂબ જ નબળાઈ લાગવી, થોડું પણ ખાઈ ના શકવું, ખાય તો ઉબકા થાય, ઉલટી થાય, પગમાં સોજા આવી જાય, પેશાબ ઓછો થઈ જાય, પેશાબમાં જે પેશાબમાં બ્લડ આવે અથવા તો પેશાબમાં ફીણ વળે, જ્યારે ખૂબ વધારે પ્રમાણમાં પ્રોટીન લીક થતું હોય યુરિનમાં તો ત્યારે પેશાબમાં ફીણ પણ વળતા હોય છે અને પગ પર સોજા પણ વધી જતા હોય છે. તો સાહેબ આની ટ્રીટમેન્ટનો એપ્રોચ એટલે કે સારવાર કઈ રીતે થતી હોય છે? સારવાર માટે બેઝિક આપણે એમાં 4 થી 5 પેરામીટર્સ હોય છે. પહેલું તો જે છે ખોરાક. તો ખોરાકમાં એક તો આપણે જે સોલ્ટ છે, મીઠું, તો મીઠું આપણે જેટલું બને એટલું ઓછું યુઝ કરવું જોઈએ. શાકમાં, સંભારામાં કે સલાડમાં ઉપરથી એડ ના કરવું જોઈએ. વધારે પડતો જે મીઠાવાળો ખોરાક છે, પાપડ છે, અથાણું છે, આ બધું અવોઇડ કરવું જોઈએ. પછી તળેલું છે, ઓઇલ બટર ઘીવાળું જે છે, તો એ આપણા કાર્ડિયાક સ્ટેટસ લિપિડ પ્રોફાઇલ પ્રમાણે એને પણ ઓછું કરવાનું હોય છે. ત્યારબાદ પેશન્ટના જે સીકેડી એટલે કે કિડની ડિસીઝ છે એના સ્ટેજ પ્રમાણે આપણે પોટેશિયમ રિસ્ટ્રિક્શન અને ફોસ્ફરસ રિસ્ટ્રિક્શન કરાવતા હોઈએ છીએ અને સાથે પ્રોટીન રિસ્ટ્રિક્શન. પણ પ્રોટીન રિસ્ટ્રિક્શનમાં જનરલી એવું છે કે આપણે ICMR જે ઇન્ડિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એના ડેટા પ્રમાણે આપણે ઓલરેડી ઓછું પ્રોટીનવાળું લેતા હોઈએ છીએ. એટલે જે પ્યોર વેજીટેરિયન ડાયટવાળા લોકો છે એમના માટે બહુ વધારે પ્રોટીન રિસ્ટ્રિક્શન હિતાવહ નથી. નહીં તો પછી આપણે માલ ન્યુટ્રિશન તરફ પેશન્ટ જતું હોય. એટલે આપણા માટે પ્રોટીન રિસ્ટ્રિક્શન એટલું ઇમ્પોર્ટન્ટ નથી, કેમ કે આપણે ઓલરેડી પ્રોટીન મીડિયમ રેન્જમાં જ લઈએ છીએ. આપણે કોઈ એક્સ્ટ્રા વધારે પડતું પ્રોટીન લેતા હોતા નથી. તો આ થઈ ખોરાકની વાત. પછી આવે છે લિક્વિડ્સ, પાણી. એટલે પાણીમાં પણ કિડનીના સ્ટેજ પ્રમાણે જ્યારે પેશાબ બહુ જ ઓછો થઈ ગયો હોય, એડવાન્સ સ્ટેજમાં હોય અથવા ડાયાલિસિસ ચાલતું હોય, પેશાબ બિલકુલ ના આવતો હોય, તો એ તમારે નેફ્રોલોજિસ્ટની સલાહ પ્રમાણે 800 mlથી લઈને 1500 ml સુધીમાં એ ડૉક્ટર તમને જે રિસ્ટ્રિક્શન કરવાનું કે એ પ્રમાણે ફ્લુઇડ્સ એમાં બધું જ આવી ગયું. તમારું ચા પાણી, દાળમાં પણ જેટલું પણ લિક્વિડ યુઝ થાય છે એ બધું 24 કલાકમાં એ પ્રમાણે રિસ્ટ્રિક્શન કરવાનું હોય છે. પછી સેકન્ડ પાર્ટ જે છે એ મેડિસિન. તો મેડિસિન ડૉક્ટર બ્લડ પ્રેશર છે, શુગર કંટ્રોલ છે, પછી જે કિડનીના સ્ટેજ પ્રમાણે છે, ફોસ્ફરસ કંટ્રોલ માટે છે, એનિમિયા માટે છે, એનિમિયા માટે હિમોગ્લોબિન વધારવા માટેના ઇન્જેક્શન આવતા હોય છે વીકલી કે વીકમાં 2 વાર, જે એનું હિમોગ્લોબિન છે કન્ટેન્ટ અને એના ટાર્ગેટ રેન્જ પ્રમાણે એ ડૉક્ટર તમને એડજસ્ટ કરીને કહેતા હોય છે. તો એ ઇન્જેક્શન છે ને એ બધી આ મેડિસિનવાળો પાર્ટ છે. પછી ત્યારબાદ ત્રીજો પાર્ટ છે અને જે આપણે જનરલી મિસ કરતા હોઈએ છીએ એ છે વેક્સિનેશન. તો જે કિડની ડિસીઝના પેશન્ટ્સ હોય છે એમની ઇમ્યુનિટી જનરલી ઓછી હોય છે અને એને ઇન્ફેક્શન થવાના રિસ્ક વધારે હોય છે. તો એમના માટે ગાઈડલાઇન પ્રમાણે 3 થી 4 વેક્સિનેશન રિકમેન્ડેડ છે કે જે એમણે લેવી જોઈએ, જેથી વારંવાર ઇન્ફેક્શનથી બચી શકાય. અથવા તો જે ઇન્ફેક્શન વધારે સિવિયરિટીમાં થવાનું હોય, વધારે માત્રામાં ICUની જરૂર પડવાની હોય, તો એને તમે થોડું કંટ્રોલમાં લાવીને તમે એને ટ્રીટ કરી શકો. તો એક પાર્ટ વેક્સિનેશનનો છે. અને ત્યારબાદ પછી તમારા સપોઝ તમારું ક્રિએટિનિન અને કિડની ડિસીઝનું જે સ્ટેજ છે, CKDમાં સ્ટેજ આવે, તો એમાં તમે જ્યારે CKD 5 કમ્પ્લીટ લાસ્ટ સ્ટેજમાં પહોંચો તો ત્યારે પછી તમારે ડૉક્ટરની સલાહ પ્રમાણે ફિસ્ચ્યુલા બનાવીને ડાયાલિસિસ માટે કે ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રિપેર થવાનું હોય છે. ઓકે સાહેબ, ડાયાલિસિસની વાત આવી તો એની સાથે એક મિથ પણ એવું જોડાયેલું છે કે જેને એકવાર ડાયાલિસિસ થયેલું છે ને એ પછી જીવનભર ડાયાલિસિસ પર જ રહેશે. શું આ સાચું છે? તમારો સવાલ ખૂબ જ વ્યાજબી છે અને ઘણા પેશન્ટને આપણે જ્યારે ડાયાલિસિસ માટે કહીએ ત્યારે પેશન્ટના મનમાં પહેલો સવાલ અને પેશન્ટના રિલેટિવ સગાવાલાઓને પણ આ પહેલો સવાલ હોય છે કે સાહેબ આ ડાયાલિસિસ લાઈફ ટાઈમ તો નહીં ચાલે ને. પણ એ આપણે ડાયાલિસિસ કયા રીઝનથી, શા માટે કરીએ છીએ એના પર ડિપેન્ડ હોય છે. આપણે જ્યારે પેશન્ટને કિડનીમાં અચાનક ખરાબી આવી હોય,
પેશન્ટને પહેલેથી કોઈ કિડનીની બીમારી નહોતી અને પેશન્ટને અચાનક સપોઝ કોઈ ઇન્ફેક્શનથી છે અથવા તો બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું છે એના લીધે, કે સ્ટોન છે કે પેશાબની રૂકાવટ થઈ છે, એના લીધે જ્યારે કિડનીમાં અચાનક ખરાબી આવી છે અને એના માટે આપણે જ્યારે ડાયાલિસિસ કરતા હોઈએ તો ત્યારે આપણી પાસે જનરલી 10થી 12 વીકનો ટાઈમ હોય છે કે ત્યાં સુધીમાં આપણને કિડનીની રિકવરી જોવા મળે અને ડાયાલિસિસ મેક્સિમમ 12 વીક સુધીમાં બંધ થઈ જાય. જો પેશન્ટને પહેલેથી કિડનીની બીમારી હોય, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય લાંબા ટાઈમનું અને પેશન્ટને ઓલરેડી ક્રિએટિનિન ધીમે ધીમે 1.4થી લઈને 5, 6, 7 સુધી પહોંચ્યું હોય તો એવા પેશન્ટમાં પછી લાઈફ ટાઈમ ડાયાલિસિસ હોય, કેમ કે ડાયાલિસિસ જે છે એ કિડનીનું કામ કરે છે. અત્યારે હું તમને એ પણ વાત કહેવા માગું છું કે લોકોને એવું પણ મિથ હોય છે કે ડાયાલિસિસ ચાલુ કરશું તો પેશન્ટ મરી જશે, પેશન્ટની હેલ્થ ખરાબ થઈ જશે, પેશન્ટને વીકનેસ આવશે. પણ એવું હોતું નથી. ડાયાલિસિસ જે છે એ આપણે કિડની જે ઇન્ટરનલ કિડની આપણી શરીરમાં જે છે એ કામ નથી કરતી, જે કિડની લોહી ફિલ્ટર કરવાનું કામ કરે છે. તો એ ડાયાલિસિસ એ બ્લડને બહાર કાઢીને મશીનમાં બ્લડને ફિલ્ટર કરીને પાછું શરીરમાં જ મોકલે છે. તો જે ડાયાલિસિસવાળા પેશન્ટ છે એમાં મૃત્યુ માટે સૌથી પહેલું કારણ જે છે એ હાર્ટ એટેક અને હાર્ટને લગતા રોગો છે અને બીજું કારણ ઇન્ફેક્શન છે. એટલે એ માન્યતા તમારે મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે કે ડાયાલિસિસના લીધે પેશન્ટ મરે છે. ડાયાલિસિસના લીધે પેશન્ટ નથી મરતું, પણ તમે જેટલું ડાયાલિસિસ લેટ કરો, જે કિડની ડિસીઝની તમારી કોમ્પ્લિકેશન્સ છે એ થાય અને એના લીધે પેશન્ટ મરે છે. ડાયાલિસિસના લીધે કોઈ પેશન્ટ મરતું નથી. સાહેબ, બીજું પણ એવું પૂછવું હતું તો આજકાલ જીમનો ટ્રેન્ડ ખૂબ વધારે છે, લોકો ખૂબ જીમ કરતા હોય છે અને આની સાથે સાથે તમે કીધું પ્રોટીન રસ્ટ્રિક્શન રાખવું જોઈએ અમુક કેસીસમાં, પરંતુ જીમ ફ્રીક લોકો વધારે પડતું પ્રોટીન લે છે, પ્રોટીન પાવડર લે છે અને સાથે સાથે ક્રિએટિનિન પણ લેતા હોય છે. કેટલું હિતાવત છે? શું આનો કોઈ સાઈડ ઇફેક્ટ છે કે નથી? આજકાલ આ તમે જેમ કીધું એમ જીમ માટે પ્રોટીન સપ્લિમેન્ટ, ક્રિએટિનિન સપ્લિમેન્ટ્સનો એનો પણ ખાસો એવો ક્રેઝ જોવા મળે છે. તો એમાં જનરલી એવું થતું હોય છે કે જ્યારે તમે સપ્લિમેન્ટ સાથે તમે અચાનક જ વધારે લેવલની એક્સરસાઇઝ જ્યારે તમે કરો છો તો ત્યારે જે છે મસલ બ્રેકગ્રાઉન્ડ થાય છે અને મસલના બેકગ્રાઉન્ડથી ઓલરેડી બોડીમાં ક્રિએટિનિન રિલીઝ થાય છે અને એના લીધે તમને રાબ્ડોમાયોલિસિસ નામની બીમારી થાય છે. એમાં અચાનક તમારું ક્રિએટિનિન વધી જતું હોય છે, તમને હાથ પગ જોઈન્ટ્સમાં પેઇન થવા લાગે, યુરિન બ્રાઉન કલરનું આવવા લાગે. તો આ તમારે સ્ટેપ વાઇઝ અને જે એનું રિકમેન્ડેશન છે કે આટલી માત્રામાં જ લેવું જોઈએ એ પ્રમાણે જે યોગ્ય ગાઈડલાઇન પ્રમાણે અથવા તો જે પ્રોપર માર્ગદર્શક છે એને અનુસરીને તમારે લેવું જોઈએ. એનું તમારે એક્સેસ અથવા તો તમે સીધું જ વધારે પ્રમાણમાં લેવા માંડો તો એની સાઈડ ઇફેક્ટ છે. એમાં તમારે સ્ટેપ બાય સ્ટેપ અને તમારા જે વજન અકોર્ડિંગ અને તમારી એક્ટિવિટી લેવલ અકોર્ડિંગ જેટલા સપ્લિમેન્ટ છે એટલા જ લેવા જોઈએ, નહીં તો પછી આગળ એમાં આવી રીતે રેબ્ડોમાયોલિસિસ કરીને કોમ્પ્લિકેશન થઈ શકે છે. ઓકે સાહેબ, લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ સવાલ તમને જે પૂછવો છે એ છે, માનો કે મારે આજથી કિડનીની જાળવણી શરૂ કરવી છે તો કયા 5 કે 10 પોઈન્ટનું મારે સાવચેતીપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ? જો કિડનીની હેલ્થ તમારે લાંબો સમય સુધી જાળવવી હોય તો એક તો તમારે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવું જોઈએ. જેને ડાયાબિટીસ હોય તો એમને શુગર કંટ્રોલ, એનું HbA1c જે હોય છે એ 6.5 થી 7.5ની વચ્ચે. પેશન્ટની જે બીમારી છે સાથે હાર્ટની છે, મગજની છે, પેશન્ટની એજ કેટલી છે, પેશન્ટને વારંવાર હાઇપોગ્લાયસેમિયા થાય છે કે નહીં, એના અકોર્ડિંગ 6.5 થી 7.5ની વચ્ચે તમારે HbA1c રાખવાનું હોય છે. HbA1cનો કોઈ ફિક્સ ટાર્ગેટ નથી કે તમારે 6.5 જ રાખવું જોઈએ. જે વધારે ઉંમરના લોકો છે જેમને બીજી હાર્ટ મગજની બીમારી છે તો એમના માટે થોડું લિબરલ 7, 7.5 સુધી પણ એમનો કંટ્રોલ યોગ્ય જ ગણાય છે, નહીં તો પછી એમને વારંવાર હાઇપોગ્લાયસેમિયા અને બીજી કોમ્પ્લિકેશન્સ થવાના રિસ્ક હોય છે. પછી જ્યારે તમને વારંવાર યુરિનમાં ઇન્ફેક્શન થતું હોય તો ત્યારે તમે નેફ્રોલોજીસ્ટ કે યુરોલોજીસ્ટને બતાવીને શા માટે થાય છે એને પ્રિવેન્ટ કરો. પછી જ્યારે પણ તમને વારંવાર હેડેક થતો હોય, આંખમાં દેખાવામાં તકલીફ થતી હોય તો તમે તેનું યોગ્ય સારવાર અને નિદાન કરો. 40 વર્ષથી ઉપરના લોકોને રૂટીન હેલ્થ ચેકઅપમાં 2-3 વર્ષે એકવાર ક્રિએટિનિન કરાવવું જોઈએ. જોકે આ હજુ ગાઈડલાઇનમાં નથી, પણ આને હવે ધીમે ધીમે કિડનીના રોગો જેમ વધતા જાય છે એમ ધીરે ધીરે અવેરનેસ વધતી જાય છે અને ધીમે ધીમે ગાઈડલાઇનમાં પણ ઇન્ક્લુડ થશે. ઓકે, થેન્ક યુ સાહેબ. કિડની અને કિડનીના રોગો વિશે તમે ખૂબ જ સરસ જાણકારી આપી. આઈ હોપ આપણા વ્યુઅર્સને આ વિડીયો ખૂબ જ પસંદ આવશે. થેન્ક યુ.